આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સર, સવારમાં એક સમાચાર આવ્યા વેનેઝુએલામાં જે થયું, એક સાથે ઉપરા છાપરી બે ભયાનક કહી શકાય એવા ભૂકંપ, પહેલા 7.2 અને ત્યારબાદ 7.5ની તીવ્રતા સાથે. એવી આશંકા છે કે 10,000 જેટલા લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. સર, શું કહેશો? સૌથી પહેલા તો આ મુદ્દે પહેલા આપની પ્રતિક્રિયા, બીજા સવાલો આપણે આગળ કરીએ. સર. હા બેન, આ દક્ષિણ અમેરિકી દેશ છે વેનેઝુએલા. જી સર. એની 3 કરોડની વસ્તી છે, 23 નાના નાના રાજ્ય છે અને વિશ્વનો સૌથી મોટો તેલ ભંડાર ધરાવતો આ દેશ છે. વિશ્વનો સૌથી મોટો તેલ ભંડાર. જી 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 જી. અને એન્જલ્સ ફોલ્સ નામનો વિશ્વનો સૌથી ઊંચો ધોધ, એટલે 980 મીટર જેવો, ટૂંકમાં 3200 માથે એવો ફૂટ, 3217 ફૂટ ઊંચો ધોધ એ હેરિટેજમાં સ્થાન પામે છે એવો. એવા આ દેશ, દક્ષિણ આફ્રિકી દેશ જેને વેનેઝુએલા નામનો, એમાં આજે સવારે ભારતીય સમય પ્રમાણે, જે સવારે એટલે આ ભારતીય સમય પ્રમાણે રાતના, અને ત્યાં તો 60 સેકન્ડમાં બે એવા મોટા ઝટકા 7.2 ને 7.5 ના આવ્યા કે જેમાં વેનેઝુએલામાં ભારે તબાહી ને જાનહાનિ થઈ. એક અંદાજ અત્યારે સરકાર સ્વાભાવિક જ છે, આંકડા ટૂંકા જ બતાવે એ પ્રમાણે 10,000 લોકોના મોતની વાત આવે છે. પરંતુ એક સંસ્થા છે જેને પ્રોમ્પ્ટ એસેસમેન્ટ ઓફ ગ્લોબલ અર્થક્વેક રિસ્પોન્સ એ નામની સંસ્થા છે, PAGER. આપણી ભાષામાં કહે તો પેજર. એ PAGER નામની જે સંસ્થા છે, જે હંમેશા અર્થક્વેક એટલે કે ભૂકંપ આવે પછી શું થાય, શું નહીં, કેવું થયું એના ઉપર નજર રાખતા હોય. એનો અંદાજ તો 1 લાખ જેવો છે મોતની સંખ્યા. કારણ કે 22, 25 માળની સેંકડો ઇમારતો ધરાશયી થઈ ગઈ છે. હવે દક્ષિણ અમેરિકી દેશ છે ને, અત્યારે વેનેઝુએલા આર્થિક કટોકટીમાં ભયંકર છે ને, અમેરિકાએ એની ઉપર પ્રભુત્વ જમાવી દીધું છે અને એના વડાપ્રધાનને તમે ને મેં બધાએ જાણ્યું છે, થોડાક મહિના પહેલા ધરપકડ કરીને લઈ આવ્યા હતા, અમેરિકાની જેલમાં છે. ઈ દેશની આ કમનસીબી, ઈ દેશની આ વાત છે. આમ જુઓ તો આ દેશ જે છે એ મિસ વર્લ્ડ ને મિસ યુનિવર્સ જેવી બ્યુટી ક્વીન આપવા માટે થઈને પણ મશહૂર છે. જી સર. બોલો, પણ કમનસીબી જુઓ, કારણ કે એની ધરતીની અંદર બધું ડખાપિંજણ છે જાપાનની જેમ, એટલે વારંવાર પૃથ્વીના પેટાળમાંની પ્લેટો બધી હલચલ થાય, એટલે એ સિસ્મોટિક જે ખતરનાક ઝોન કહેવાય એમાં આવે છે અને એ પ્રકારે ત્યાં ભૂકંપ આવ્યો અને ભારે તબાહી મચી. સર, એમાં બીજી વાત એ પણ કે ભારતે પણ મદદની વાત કરી છે. PM મોદીએ આ સમગ્ર મામલે દુઃખ વ્યક્ત કર્યું, મદદની વાત કરી. પણ સર, મૂળ વાત કે આપણે આ આખા મુદ્દે જે પ્રકારે ભૂકંપ થયો છે, કારણ કે અગાઉ આવી આગાહી ભારત માટે પણ થઈ હતી, તો આપણે આ મુદ્દે શું શીખ લેવાની જરૂર છે અને કઈ પ્રકારની સાવધાનીના પગલાં લેવાય તમારા મતે? ગુડ બેન, ઈ પ્રશ્ન જે છે ને આપણને લાગુ પડે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માનવતાના નામે કીધું કે અમે હર સંભવ મદદ માટે તૈયાર છીએ, જે ડોનાલ્ડ ટ્રમ્પે પણ કીધું. ડોનાલ્ડ ટ્રમ્પની તો જો કે ફરજ છે અને આપણે માનવતાના નામે કીધું, જરાય ખોટું નથી. પરંતુ આપને કહું, આ જે વેનેઝુએલામાં જે ભૂકંપ આવ્યો એ ખાલી ન્યા નથી આવ્યો, જાપાન, નેપાળ અને ભારતમાં પણ અનુભવાણો. ભારતના જમ્મુ કાશ્મીરના પુલવામામાં અને આસામના ગોલપારા અને ઉદલગુરી નામના વિસ્તારમાં 3.5 અને 3.7ની તીવ્રતાના આંચકા નોંધાણા. એટલે નરેન્દ્ર મોદીએ માનવતાના નામે મદદની જાહેરાત કરી. સારી વાત છે. વિશ્વના કોઈ પણ દેશમાં આવી કુદરતી આપદા આવે તો મહાન બધા દેશો હોય છે, એકબીજાને મદદ કરે. જેમ આપણે કચ્છમાં ભૂકંપ 2001માં આવ્યો હતો, વિશ્વભરમાંથી સહાય આવી હતી, એમાં જરાય ખોટું નહીં. પણ ખરા અર્થમાં કહું તો આપનો જે પ્રશ્ન બિલકુલ વાજિબ છે નીલમબેન, કે આપણે એમાં કઈ સાવધાની વર્તશું કે ખાલી બધી ખરખરાટ કરશું? કારણ એવું છે, ઇન્ડિયન એસોસિએશન ઓફ સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સ નામની એક સંસ્થા છે.
એના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર એટલે પ્રોફેસર મહેશ ટંડન એણે ચોખ્ખે ચોખ્ખું કીધું છે કે પૃથ્વીના પેટાળમાં જે પ્લેટોની હલચલ વાળી જે સ્થિતિ છે એ ભારતમાં પણ અલગ અલગ વિસ્તારમાં સક્રિય છે અને અલગ અલગ ઝોન તરીકે ફાળવ્યા છે. ઝોન 1, ઝોન 2, ઝોન 3, ઝોન 4 એન્ડ ઝોન 5. હવે ઝોન 1 અને 2 એમાં ભૂકંપની શક્યતા થાય, જેમ અત્યારે કેમ જમ્મુ કાશ્મીર ને આસામમાં આવ્યો 3.5 ને 3.7 ને, એટલે એમાં બહુ જાનહાનિ ન થાય પણ ખાલી કંપન અનુભવાયો. પણ ઝોન 3, ઝોન 4 ને ઝોન 5 એ બહુ ખતરનાક હોય છે, પ્રમાણમાં વધુ અસર. ઝોન 3 માં આપની જાણ ખાતર મુંબઈ, કલકત્તા, ચેન્નાઈ, બેંગલુરુ તો આવે જ આવે. આપણું રાજકોટ, પછી અમદાવાદ, સુરત ને વડોદરા પણ આવે ઝોન 3 માં. ઝોન 4 માં દિલ્હી, એનસીઆર સહિતના ઉત્તર ભારતના વિસ્તારો આવે. અને ઝોન 5 એમાં તો વળી પાછું સૌથી વધુ કચ્છ, ભુજ આપણું ઝોન 5 માં. કારણ કે આ જે દિલ્હી, એનસીઆર જેમ હિમાલયની નિકટ છે, એવી રીતે આ ઝોન 5 હોય છે ને, એ 5 ની તીવ્રતાનો ભૂકંપ છે 300-400 કિલોમીટર સુધી અસર કરે એવો હોય છે. અમારી જાણ કરતા કચ્છમાં ભૂકંપ આવ્યો તો એનો અસર અમદાવાદ સુધી થઈ હતી ને. એટલે ઈ 5 નંબરના ઝોનમાં આપણા ગુજરાતના વિસ્તારો પણ આવે છે, અંદામાન નિકોબાર આવે, શ્રીનગર આવે, ગુવાહાટી આવે, બધું આવે છે, રાઈટ? તો ખગોળ વિજ્ઞાનીઓએ અનેક વખત આવી ચેતવણી જાહેર કરી છે કે દિલ્હી, એનસીઆર જે ખરેખર તો હિમાલયના ઓલામાં આવેલો એની નિકટ છે અને ટેક્ટોનિક પ્લેટોથી બનેલો છે, જ્યાં હલચલ વધુ થાય અને ભૂકંપની શક્યતા વધુ થાય. તો એણે કીધું કે ભાઈ વ્યવસ્થા કરવી જોઈએ. વ્યવસ્થા શું કરવી જોઈએ એ આપને કહું. દિલ્હી સહિતના, આમ દિલ્હીની વાત કરો તો પણ જેને જર્જરિત કહી શકાય એવી 70 થી 80% વિસ્તારમાં 1.5 કરોડ લોકો લે છે, લાખો ઇમારત જર્જરિત છે. બરાબર. જે ભૂકંપનો 3.4 કે 4.3 નો એ ઝટકો સહન ન કરી શકે. હવે એમાં જો ઝોન 5 અંતર્ગત માની લો કે 6 કે એનાથી વધુનો ભૂકંપ આવે તો સત્યાનાશ વધુ થાય. અને એના કરતા પણ બેન આ દિલ્હી છે એ દેશની રાજધાની છે, જ્યાંથી બધું જ વહીવટ થાય છે. ભગવાન ન કરે કઈ થાય પણ માની લો કે સડનલી, કારણ કે આનું કોઈ માપક યંત્ર હજી સુધી વિજ્ઞાન શોધી શક્યું નથી, અને ભૂકંપ આવે અને ત્યાં કઈક આડાઅવળું થાય, તમે વિચાર કરો દેશની હાલત શું થાય? કારણ કે બધું મેનેજમેન્ટ તો ત્યાંથી થાય, દસ્તાવેજો બધા ત્યાં છે, આપણા બધા જ જેને કહેવાય ડોક્યુમેન્ટરી ને ભારતનું મોટા ભાગનું વિશ્વભરની રાજદૂતાલયોથી માંડીને આપણું તમામ જે કઈ છે એ મોટા ભાગે દિલ્હીમાં જ છે. સુપ્રીમ કોર્ટે 2025માં એક આદેશ આપ્યો હતો કે એવી જર્જરિત ઇમારતો જેમાં 100 કે તેથી વધુ લોકો રહેતા હોય, એવી ઇમારતોની ઉપર તમે આઈડેન્ટિફાઈ કરો કે આ કયા ઝોનમાં આવે છે અને ભૂકંપ વિરોધી જે કઈ છે તો આની ક્ષમતા શું છે એ લખો, એટલે ખબર પડે કે આ કેવા પ્રકારના ભૂકંપ સુધી ટકી શકે એમ છે ને કેવા પ્રકારની તીવ્રતા સહન કરી શકે તેમ નથી, એને તમે મેન્શન કરો એમ સુપ્રીમ કોર્ટે કીધેલું. પણ સુપ્રીમ કોર્ટની મોટા ભાગની સલાહ આપણે જાણીએ છીએ કે શેઠની સલાહ જે છે એ જાપા સુધી, એમ કોઈ માનતું નથી, એ જુદી વાત છે. અને એ સૌથી મોટી આપણા માટે થઈને એક ખતરનાક પરિસ્થિતિ પણ છે. હવે ઈશ્વરની કૃપાથી હજી સુધી કઈ ભૂકંપ એવડો મોટો નથી આવ્યો, એ સારી વાત છે, પણ તમને ને મને આટલો સમય તો મળે છે ને, અત્યારે સમય તો છે ને. તો સરકારે કોઈ પણ ભોગે આ ભૂકંપની જે છે તીવ્રતા વાળી થાય તો જર્જરિત જેટલી ઇમારતો છે યા તો એનું પુનર્નિર્માણ કરવું જોઈએ, મજબૂતાઈ કરવી જોઈએ, અને બાકીની જે કવાયત છે, ભૂકંપ આવે તો લોકોએ શું કરવું એનો પણ ટીચિંગમાં, શિક્ષણમાં એને જે છે પીરિયડ કે ક્લાસ રાખવો જોઈએ, ટ્રેનિંગ આપવી જોઈએ બાળકોથી માંડીને તમામને. આપણે જાપાનમાં સર એ પ્રકારની સિસ્ટમ છે, કારણ કે ત્યાં સૌથી વધારે ભૂકંપ આવતા હોય છે, એટલે આપણે જાણીએ છીએ કે નાના બાળકોને પણ એ શિક્ષણ આપવામાં આવે છે સર.
આજે પણ વેનેઝુએલામાં 7.2 અને 7.5 નો ભૂકંપની સાથે જાપાનમાં પણ ભૂકંપ આવ્યો 6.9 નો, સમજી લ્યો. જે આપણે બરાબર. કચ્છમાં કદાચ એ જ કચ્છમાં આવ્યો તો હા, એમાં જો કે વધારે હતો, પણ આ 6.9 એટલે સાથે બહુ મોટી પાયામાં આવે ને તેમ છતાં તમે જુઓ જાનહાનિની બહુ જ ઓછી માત્રા જાપાનમાંથી હજી થાય છે, હા. જાણવા મળે છે. બરાબર. હમ. કારણ કે ત્યાં એક તો મકાન જ એવા લાકડાના કે અમુક પ્રકારના બનાવે કે તમે દટાઈ ન જાઓ, દટાઈ જાવ તો બહુ મરી ન જાવ એમ. હા. અને બીજું ત્યાં ટ્રેનિંગ, ખાસ તો બાળકોને કહેવામાં આવે ભૂકંપ આવે તો ટેબલ ની નીચે વયું જવું, તમારે કોઈ ઓલા થાંભલાની ત્યાં ઊભું ન રહેવું, પિલોર ની પાસે દિવાલમાં ક્યાંક ઊભું રહેવું, વગેરે વગેરે, જે કેટલીક એમાં માર્ગદર્શિકા તો છે જ. તો આપણી શિક્ષણ પદ્ધતિ, સરકારે છે ને, આપણે શિક્ષણ આપીએ છીએ ને, શિક્ષણ છે ને ડિગ્રી આધારિત છે. નીકળો ક્લાર્ક બને એમાં બુદ્ધિનો છાંટો ન આવે મોટા ભાગે. ખરેખર તો આ ભૂકંપ જેવી આપદા, અગ્નિની આપદા, આ બધામાંથી ડૂબી જવાની આપદા, પૂર કે હોનારત થાય તો શું કરવું, એમાં શું કરવું એ નથી શીખવાડતા. શિક્ષણમાં એવી વ્યવસ્થા હોય છે જેથી કરીને આપણે બધા જીવન બચાવી શકીએ આવી કુદરતી આપદા વચ્ચે. તમારી જાણ ખાતર નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી NCS એને કાયદેસર આપણને 29 જેટલા શહેરોના નામ જો કીધું છે. આ શહેરો ભૂકંપમાં ખતરા હેઠળ છે. બરાબર. એમાં દિલ્હી સહિત 9 રાજ્યોની રાજધાની એટલે બિહારની પટના, પછી કાશ્મીરની શ્રીનગર, પછી કોહિમા, પોંડુચેરી, ગુવાહાટી, ગંગટોક, શિમલા, દેહરાદૂન, ઇમ્ફાલ, ચંદીગઢ, લુધિયાણા, અંબાલા, અમૃતસર, આ બધા ગામના નામ, શહેરોના નામ આપ્યા છે. ત્યાં બધાય જે છે એ ભૂકંપમાં ખતરા રૂપ છે, માટે ત્યાં પ્રિકોશન, સાવધાનીના પગલા લ્યો. પણ આપણે અહીંયા એવું છે, ક્યાંક ભૂકંપ થાય તો પ્લેન ભરીને ધાબળા ને બાબળા ને બધું દેવાને બધું મોટા ભા થઈ, એમાં ખોટું ભલે કાંઈ નથી. સહાય માટે આગળ છે, પણ સહાય માટે 100% હા, એ જાવું જોઈએ, ઠીક જ છે, કોઈ ખોટું નથી. પણ આપણે ત્યાં ભૂકંપ આવે ત્યારે આપણે હું બીજાની સહાયની મદદની રાહ જોવી, એના કરતા આપણે વ્યવસ્થા ન કરી રાખવી જોઈએ. જ્યારે કે ખગોળ વિજ્ઞાનીઓ તો કહે જ છે ને. એટલે આપણી સ્થિતિ કેવી છે, ઓલા એક સુબોધ લાલ નામના એક કવિ છે, સુબોધ લાલ, એને કીધું, हमने खतरा मोल लिया नादानी में, खुद को छोड़ा अपनी ही निगरानी में. આપણે પોતે કઈ કરતા નથી, ગામ આખામાં મોટા ભા થઈને ફરીએ, જોઈએ તો ધાબળા લઈ જાવ, મદદ કરો, મેડિકલ ને દવા ને અનાજ ને. ભાઈ એ સારી વાત છે, પણ તૈયારી, પ્રિકોશન, સાવધાની, તમારે સાવધાની. ભૂકંપની નક્કી છે કે હિમાલયના પેટાળમાં હલચલ થયા કરે છે અને બહુ મોટો ભૂકંપ આવશે જે દિલ્હીને તબાહ કરી શકે એવી ખગોળ વિજ્ઞાનીઓએ અનેક વખત આપણને ચેતવણી આપી છે. અને ઈ કોઈ જાતની વ્યવસ્થા, આપણે પાછા બધી વાતો કરીએ, કચ્છનો ભૂકંપ આવ્યો ત્યારે સિસ્મોલોજીકલ સેન્ટર બધે આપણે સ્થાપવાની વાતો, અશોક ભટ્ટ ત્યારે જીવતા, ખાડિયાના ધારાસભ્ય અને મંત્રી, એને કીધેલું કે અમે જે વસ્તુ એવી લાગે છે સંવેદનશીલ, કે એવું લાગે જ્યાં પેટાળમાં પ્લેટોની હલચલની વધારે સંભાવના, ત્યાં અમે સિસ્મોલોજીકલ સેન્ટર નાખશું. છે ક્યાંય ભાળવા મળ્યું? અત્યારે જોવા મળે છે ક્યાંય? એટલે આ બધું નેતાઓને ખબર નહીં કેમ વાતો બધી જે તે. અને તમે જો કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે હું સરકારે ગાઈડલાઈન બહાર પાડી હતી કે હવે કોઈ પણ બિલ્ડિંગ અમુક માળથી ઊંચેની હોય તો એને ભૂકંપ પ્રતિરોધક એની સર્ટિફાઈ હોય તો જ એને બંધાવવામાં આવશે. ભૂકંપ પ્રતિરોધક એટલે કે અમુક માત્રાનો ભૂકંપ આવે તો એને કઈ થવું જોઈએ નહીં. છે ક્યાંય એવી વ્યવસ્થા? હવે ઇમારત તો જવા દો, પુલના ઉદ્ઘાટન થાય એ પેલા ખળભળી જાય છે, બોલો. એટલે પ્રોબ્લેમ આ જ છે બેન, ભારતમાં આપણે છે ને બધું થયા પછી ખરખરા કરવા માંડીએ છીએ, પણ સાવધાની ખરેખર જે રાખવું જોઈએ, સાવધાની રાખવી જોઈએ. સાવધાનીનો અભાવ છે, નથી તાલીમ અપાતી, નથી ડિઝાસ્ટર મેનેજમેન્ટને એવી રીતે તૈયાર કરવામાં આવતું, નથી આપણી પાસે કોઈ એવી વ્યવસ્થા કે હવે પછી કોઈ પણ બાંધકામ કે કોઈ પણ વ્યવસ્થા કે ભૂકંપની સામે ટકી રહે એવા બાંધકામ થવા જોઈએ. હવે એને બદલે નથી ફાયર એનઓસી મળતા તો પણ બાંધકામ થઈ જાય છે, અને કોઈ જાતના એક્ઝિટ એન્ટ્રીના કોઈ અલગ અલગ ગેટ હોવા જોઈએ એવી પણ કઈ વ્યવસ્થા હોતી નથી. એક ઓલા બાટલા ટીંગાડી રાખે ફાયર વખતે, કોઈને હરામ બરોબર એને ચાલુ કરતા આવડતા હોય તો કોઈને આવડતું નથી. અને હમણાં અહીંયા TRP ઝોન રાજકોટમાં થયો તો ત્યારે વળી કેટલાક લોકો જૂના ભુવાની જેમ કોર્પોરેશન વાળાને અને
કેટલીક ઓલામાં ગયા ફાયર વિભાગ વાળા જે તે બિલ્ડિંગોમાં અને ઓલું કે ને એને ડેમોન્સ્ટ્રેશન કર્યું, બરાબર, મોક ડ્રીલ જેવું, મોક ડ્રીલ. પણ એ તે દિવસે બે ઘડી સમજ્યા, પછી બધું આપણે છે જો મોટી આપદા કે વિપદા આવે ને પછી આપણે થોડોક સમય માટે જાગીએ, પરમેનન્ટ નહીં. ઈ પ્રોબ્લેમ છે કે સતત ને સતત તમારે જીવ બચી જાય એવું કરવું જોઈએ, ઈ નથી કરતા. ટૂંકમાં પાણી પહેલા પાળ બાંધવાની જે જરૂરિયાત છે એની બદલે આપણે કૂવો તરસ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી વાત થાય છે. બિલકુલ બેન, એ હાલત છે. એટલે આ વેનેઝુએલાનો અત્યારનો જે ભૂકંપ છે એમાંથી ભારતે બિલકુલ શીખ લેવી જોઈએ કે આપણે ત્યાં આવું થાય, કારણ કે એ તો હજી બહુ નાનો દેશ છે, અહીંયા 3 કરોડની વસ્તી છે ટોટલ. હવે આપણે ગુજરાત જ 6.5 કરોડની વસ્તી ધરાવે છે, સમજી લો. આપણે 140 કરોડનો દેશ છે અને આપણે ત્યાં મકાનો કેવા જીર્ણ શીર્ણ છે આપણે બધા જાણીએ છીએ. તો ન કરે નારાયણ ને આવો ભૂકંપ આવે તો કેટલી મોટી જાનહાનિ થાય એવી સંભાવના છે. એટલે સરકારે અત્યારે જયારે આપણી પાસે સમય છે, ભગવાનની દયા છે કે હજી ભૂકંપ આવ્યો નથી ને ભગવાન કરે ન આવે, પણ તમારી પાસે આટલો સમય છે તો સમયનો સદુપયોગ કરવો જોઈએ ને, એમ મારું કહેવાનું છે, બરાબર. એટલે જો ખરેખર સરકાર આના ઉપરથી ધડો લે કે ભાઈ આવડા મોટા ભૂકંપ આવે તો આવું બધું થાય છે, એના કરતા અત્યારથી પ્રિકોશનના પગલા ભરી કે નવી ઇમારતોને ભૂકંપ પ્રતિરોધક જ બનાવો, પછી બાળકોને તાલીમ આપો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ તૈયાર કરો, અમુક પ્રકારના ઉપકરણો સાધનો જે હોવા જરૂરી છે એ રાખો, અમુક પ્રકારના બાંધકામો જે છે એ એવા બનાવે કે જેમાં માની લો ગરીબ લોકોને જેમ કે ઝૂંપડું તૂટે તો કોઈ દટાઈ ન જાય, લોખંડી ઇમારત આપણી તૂટે તો આપણે દટાઈ જાય, બધું થાય. તો સરકારે બધી જેને સાવધાનીના પગલા કહેવાય એ શિક્ષણથી માંડી અને બિલકુલ સતત આપતા રહેવા જોઈએ. તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એને તો કહેવાય. પૂર ને આફત હોય તો શું કરવું, આગની ઘટના થાય તો શું કરવું, ભૂકંપ હોય તો શું કરવું, તો યુદ્ધ આવે તો શું કરવું, આ બધું લોકોને સમજાવવું જોઈએ. કારણ કે વિપદામાં જ સાચી જરૂર પડતી હોય છે બધી બાબતોની. સુખમાં ક્યાં કોઈને. અત્યારે તમે હું કે ટેસ્ટની વાત કરીએ, અત્યારે જે 8ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ન હું તમને કહી શકું જવાબ આપી શકું, ન તમે મને પ્રશ્ન પૂછી શકો. એટલે સરકારે આમાંથી ધડો લે તો વધુ સારું. મૂળ તો સર આમાં એ જ છે, કારણ કે તમે જે વાત કરી એ પ્રમાણે તો વડીલોને પણ નથી ખ્યાલ હોતો કે કોઈ આ પ્રકારની પરિસ્થિતિ આવે આપણે હા ભૂકંપમાં બહાર નીકળી જવું, પણ એ સિવાયની જે માહિતી હોવી જોઈએ, બાળકોને માહિતી હોવી જોઈએ, તો એનાથી લોકો અજાણ હોય છે. તમે વાત કરી તેમ માત્ર ભૂકંપની પૂરતી વાત નથી, પણ આપણે ટીઆરપી કાંડ જોયો, એ સિવાય આપણે ટ્રેજેડી, આપણે મોરબીની ટ્રેજેડી જોઈ. તો આ સમયે જ્યારે જે ક્વિકનેસ જોઈએ, જે આપણે ત્વરિત નિર્ણય લેવાના હોય લોકોને બચાવ કાર્યથી માંડીને તમામ વસ્તુઓ માટે, તો એનો અભાવ છે સર. આપણે ગામડામાં એક કહેવત છે બેન કે જે લોકો કોઈ પણ ઘટના ઉપરથી ધડો ન લે ને એનો કોઈ દી ધડો ન થાય. તમે કોકમાંથી શીખ ન લ્યો તો તમે આજીવન પસ્તાવાના. હવે એક ઘટના બની ગઈ તો એમાંથી શીખ તો લ્યો. જેમ રાજકોટમાં ટીઆરપી કાંડ બન્યું પછી એમ નક્કી થવું જોઈએ ને કે ભાઈ અગ્નિશામકની વ્યવસ્થા વગરની કોઈ ઇમારતને કોઈ દિવસ મંજૂરી ન આપી. પણ એ બધું કાગળ ઉપર રહે છે, કોઈ હરામ બરોબર કઈ પાળતું હોય તો ઉલટાનું અહીંયા રાજકોટના સર એવું કહેવાય છે કે ભારતમાં અગ્નિને લઈને કે ફાયર એક્સટિંગ્યુશર ને એના બધા નિયમો છે ને સૌથી કડક છે, પણ એની અમલવારીનો પ્રશ્ન છે. બાકી સૌથી કડક અમલ છે ને સૌથી કડક નિયમ કહેવાય ને તો ભારતમાં કહેવાય છે. બાબા સાહેબ આંબેડકરે આપણું જે બંધારણ પ્રસ્તુત કર્યું ને સંસદમાં, ત્યારે એ પ્રવચનમાં એને કીધેલું જે લગભગ એના આમુખમાં લખેલું છે કે માની લ્યો કે આમાં અમે દુનિયાનું સર્વોત્તમમાં સર્વોત્તમ બંધારણ ઘડ્યું છે અને છતાંય કેટલીક ખામી રહી ગઈ એમ માની લ્યો, પણ જો અમલદારો અમલ કરનારા સારા નીતિગત હશે તો અમારી ખામી જે છે એ ઢબુરાઈ જશે અને આપણે સારામાં સારું શાસન આપી શકીશું. પણ એનાથી ઉલટું એણે એમ કીધું કે અમે માની લ્યો કે કોઈ કચાશ નથી છોડી એમ માની લ્યો, અમે આખી બંધારણ સમિતિ જે છે એને તમામ પ્રયાસો કરીને ઉત્તમ બંધારણ બનાવ્યું છે, પણ અમલ કરતા જો ખરાબ હશે તો અમારો સત્યાનાશ થઈ જશે, મહેનત પાણીમાં જાય, જે અત્યારે જઈ રહ્યા છીએ આપણે જોઈ રહ્યા છીએ. એમ નિયમ બાંધી દેવાથી શું થાય? મેં તમને કીધું 2025માં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે 100 થી વધુ રહેતા હોય એવી જીર્ણ જેટલી પણ ઇમારતો જે છે એની ઉપર તમે ટેગ લગાડો કે આ ભૂકંપમાં પડી શકે એમ છે, આનો જીર્ણોદ્ધાર ફરજિયાત કરાવો. ક્યાંય સાંભળ્યું, ક્યાંય જોવા મળ્યું આવું ડિંડક? નહીં.
એટલે પ્રોબ્લેમ એ જ છે ને, આપણે ત્યાં નિયમ છે પણ નથી પાળવા. નિયમને ન પાળે ને ઈ પોતાની જાતને પાવરફુલ માને. બોલો પાછો હા, હા. કાયદાનો ભંગ કરવો એને ઈ પોતાની હોશિયારી માને, સ્ટેટસ માને. હા, હા, મને સાચી કોઈ વાત. પોલીસ વાળો એમ કહે કે તમે રોંગ સાઈડમાં શું કામ ચાલો, તો મારો અહમ ગવાય. ગવાઈ ઓહ, જાય. એવડો મોટો પત્રકાર ને મને કહે છે, હા. એટલે ભાઈ તમારે એને કેવું છે કે સોરી સર, આપની વાત સાચી છે, મારે રોંગ સાઈડમાં ન આવવું જોઈએ, અને હું એને ફોલો કરું તો ઈ ખરેખર તો ઈ વાત સાચી હોય. પણ આ તો મને એમ કે હું કોણ એમ, ઈ ડખો આપણે ત્યાં છે. એવી રીતે આપણે ત્યાં કાનૂન જે છે ઘડાય છે, બધા અમલ નથી થતા. નથી થતો. જે વચનો હંમેશા જેમ આપવા માટે હોય છે, પાળવા માટે નહીં, એના જેવી હાલત છે. જી બેન. બિલકુલ બિલકુલ સર, તમામ માહિતી આપી તે બદલ આભાર સર આપનો.